જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. નાગદા આહિર અને નિકુલ પરમાર વાત કરી રહ્યા છે અકુબા કાઠીનો હજુ સમય છે. અકુ કાઠી સુધરી જા, લોકોની ખોદણી કરતો બંધ કરી દે અને ગાળો બોલવાનું બંધ કરી દે. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મને દેખાય ઓછું, આમ શામાં બામાં નથી પહેરતો, પણ મારી નજર તો પડે છે, પણ દેખાય ઓછું. તમે ખબર કાઢી ના આવી અગલાની? ક્યારે કાઢવા લાવી રહ્યો? મેં તો હમણાં લીધા કાઢ તો કે હવે તો થાય એમ કઈ છેલ્લી ઘડી હવે છેલ્લી ઘડી છે. ઉંમર થઈ ગઈ એની, બચારાની ઉંમર તો આમ તો મોટી નહીં. એના બિચારાને પાછી શ્વાસની તકલીફ હતી ને, કેમ કે જોર જોરથી વધારે બોલતો હતો ને. હવે શ્વાસની તકલીફ હતી ને, કેન્સર કેવું નહીં, ગળાનું જ છે. મેં તપાસ કરાવી ડોક્ટર કે હવે આનો કોઈ ઈલાજ નથી. તો મેં કીધું કે દવા ન કરાવો તો એ શેક લેવડાયા. મરી બરી ના જાય તો સારું હોય યાર. નાનો છોકરો હોય ને, તો છોકરો નાનો છે બચારો, નાનો માણસ, છોકરો નાનો ને અમે બચારો દુબળો માણસ. અને એની વગર ઓલી આઈસરે હુરી પડી જશે જે 500 રૂપિયા. હેલો, એ કઈ કોક ની ભાડાની 500 રૂપિયા ફેરા મારે ને, તો એની વગર તો આઈસરે નહીં સુની પડી. ના બે તો સારો ભરાવશું, આપડે સુરતમાં જ ભરાવશું. શું થાય? બરાબર. આખી 18 વાર ને આમંત્રણ દેવું છું. બરાબર. મોટો ડાયરો રાખવો ને, એટલે આમ છેલ્લી કન્ડિશન હવે એની છેલ્લી છે. હવે તો થાય ન થાય ને એવું બોલી એમ તો માજો જોવાણો તો તેથી માજો મળત હતો. આમ નારિયેલ આપણે હાથમાં દઈને ગમે એવું તો જમીનમાં આવીને 50 ચકરા કરી નાખતો મારો દીકરો. એક કરો તો જોવાણા એવી હતી. અમે બે જોવાણા હતા તો એમ જ હતા, પણ હવે તો આ તો ઉંમર થઈ, અત્યારે ઉંમર થઈ, પણ ખેતર આટો મારવા જાઉં હા બા ન ચડે મને. બરાબર. કેમ કે બધા મને પહેલાથી નાનપણથી જે આપેલું છે, બસ થોડું સવારે બેઠા પી અને પછી જય માતાજી. આ બિચારાને નાના છોકરાનું કોણ, તમે હાચવી લેજો નાગદાનભાઈ. એના છોકરા હાચવી લેશું ને, છોકરો મોટો થઈ જાય છે. તો પણ મને હવે તો મારી ઉંમર થવા આવી છે, શું હાચવું? ધૂળ એના પેલા તો મેળ આવે તો હું હાલો જાય, કઈ નક્કી નથી. તમારે તો ખેતી હદ ના અમે ઈ ઘણું છે, ઈ સાચું. એ ખેતી કરવા મોકલી દેવાનું, તમારી હારે લઈ જાય, તમારે બેવાનું એના છોકરાને ખેતીમાં રાખશું, બીજું શું. હા, અને પછી થોડીક ઉંમર થાય એટલે શું કેવાય એને, જે આ ઘડીકમાં શું કેવાય સંવિધાન ના માને, ઘડીકમાં માતાજી માને એવું પાવા તમે ના શીખવાડતા એને કેવું? ના એ તો નહીં શીખવાય. મોટો થાય એટલે એમ તો આદિવાસી પેણાવી દઈશું. હવે આદિવાસી ચાલે, આમ એના ઘરમાં આદિવાસી જ છે ને. હવે આદિવાસી પેણાવી દઈશું. હા ચાલે. એને કાઠીમાં તો એને મળવાનું બૈરું, હવે એના છોકરાના દરબારમાં તો એને બૈરું મળે નહીં ને. હવે કોઈ ના મળે. કારણ કે એને પોતે તો નાનપણમાં ખેલવી બહુ લીધી, તો ભોપાઈ કરી, પછી ના કરવાના કામ કર્યા. બરાબર. દારૂ પીધા એટલે નેડું બધું. હવે ત્યાં બોલાવે કોઈ નથી આવતું. હું તો બે વાર જો ને માખી માથે ફરતી હોય લોડા. મેં કીધું આ છોકરાને કીધું બેટા તું આવે ભણવાનું હમણાં દક્ષની બંધ રાખ. બરાબર. અને માખી બાપાને ઉડાય તો બાપા માંગી રહ્યો છે કે પછી છોકરો કે હા, પણ યાર રોજ વચ્ચે બોલતો હતો ને, એને શ્વાસની તકલીફ તો હતી, એટલે કદાચ આ ગળાનું કેન્સર થયું હશે. સમજ્યા તમે? થયું હોય એમ તો સમસી હતી, પાણી ટોળે છે ને. હા, એ સમસી ઉતરે છે થોડું તો બોલે, આપણે સામે ઓળખે છે. બરાબર. ના તો આપણા ઉપર દયા આવે બિચારા ઉપર. હવે શું થાય, ઉંમર તો થઈ હતી ને, 80-85 તો પડી ગયો. એટલો તો પહોંચી કલર કરાવતો હતો એટલે દેખાતું નતું. એમ તો મજા પણ અત્યાર સુધી ગાડી હલાવી કાઢો કહેવાની. અત્યાર સુધી ગાડી હલાવી કેન્સલ કેવું, પછી 5 બીજા ખાટલામાં છે મારા દીકરા બંધ ના રાખે. ખબર કાઢતા આવજો. અમારે તો દૂર થાય એટલે અમારે ના જાય, પણ તમારે ના દૂર છેટું તો મારે છે, પણ ઓલાવાળું કે નાનપણથી ભેગા રહ્યા હતી. બરાબર. અને ધંધા બીજા કરતો મને બધી ખબર છે, પણ ઓલાવાળું કે મેં તો ખૂબ વાર્યો પણ વર્યો નહીં કહો. સાચી વાત. ના મેં તો રેવા દે, આ કામ નથી. એવી વાત જાણી કે ઓલા શું નામ દિનેશભાઈ કોઈ ખુમાણ કરીને ને સુરતના, એની જોડે કઈક 29 રૂપિયાનું રિચાર્જ કરાવો કે રિચાર્જ ના પૈસા નહીં હોતા એની જોડે બિચારા. નહીં હોય હવે, કારણ કે કેન્સર ની બીમારીમાં દવાખાનામાં બિચારો. મેં સાંભળ્યું મારામાં વોટ્સઅપમાં આવ્યું હતું કે હવે આ પૈસા થશે રિચાર્જ ન થયું ને કાંઈક બહુ માંગ્યા હતા. દવાખાનામાં બિચારો હોય એટલે કરણ ભાઈ કે 200 રૂપિયા આપ્યા કે બિસ્કિટ ખાય બિચારો. એટલે હવે તમને કોને કીધું કેન્સલ થયું?
કેન્સલ વાળું તો હું જોતો તે ને બોલાવા વાળા ડોટ આવે ને કોઈ બિચારા ગરીબ માણસ દેખીને કોઈ 20 રૂપિયા જાય કોઈ 25 રૂપિયા જાય એનું ફ્રૂટ લઈ આવે છે છોકરો બરાબર એ ખવડાવે તો તમારે હલવા તને 200-500 રૂપિયા તો એને 2 દાડા 4 જીવવાનો હોય 2 હા દાડા મેં તો છોકરાને કીધું તારે તો બોલ આ નથી દેવા કીધું બરાબર છોકરા કે ના મરવા જ દેવો છે છોકરો જે નથી દેતો એ આડોરો થાય એ ખવડાવે ને પડ્યો હોય ખાટલા છોકરો બિચારો શું કરે એનો વજન તો ઉચકી નાખે ને છોકરો હવે રોજ ના તો છોકરો રોતો તો ખાટલે હું બેઠો તો એ રોતો તો મને કે છોકરો મારો દીકરો કે ધ્યાન નથી દેતો કે દીતો તારા કે તું ભોગવ એટલે આવું ચડમો બડમો પીતો હશે ને ગાંજો ને બાંજો અરે બધુંય પીધું ત્યાં સુધી જીવ્યો ને ત્યાં સુધી બધુંય પીધું દારૂ એટલે એમાં કેન્સલ થયું હશે એનો ચડમો ખેંચીને કેન્સલ તો હારા મારું છે તો સમસીથી પાણી ટોળે છે ને આખા દીમાં કદાચ પીતો હશે કોપલીક પાણી બચે ઉનાળો હોય ને પાણી નહીં પીતો તો હાવ ટપકી જશે તકલીફ પૂરી છે ના યાર જોવું ખબર કાઢવા જવું પડશે કામરેજ નો નહીં તો ઓય કામ છે નનકી ઓયડી છે રેવા માટે મહેમાન વધારે લઈને ના આવે ખાસવાય બી નથી એવું હોય ના દિનેશભાઈ મને મળ્યા ને તો દિનેશભાઈ મને કહેતા હતા કે અહીંયા મંદિરે કે આજુબાજુનું જે મંદિર પહેલા ઉગતાપુરની મેરડી આવે છે અને પછી આને મઠાણી મેરડીનું મંદિર બનાવ્યું હોય અને તે અહીંયા કને દારૂની પોટલી પડી હોય નકરી અને આ કે દેશી દારૂ બહુ પીવો હકે ઓ ભાઈ તો હવે તો એ હમણાં તો બંધ છે કેમ કે હવે તો મારે પેટમાં પાણી નથી થતું એ શું બરાબર બિચારા ઓયડી છે પતરાવાળી હા એક દેવો તો પંખો છે પંખો મેં તો છોકરાને કીધું કે છેલ્લી સેવા કરવી હોય તો પંખો તો બદલાવી નાખી છોકરો બચારો કે બાપા મને તમને તો ખબર છે કે મારા કને શું હોય છોકરું નાનકું ને હા નાનો છોકરો કીધો તમારે પંખો ના આપી દેવાય હવા તો ખાય મઈ ગયું ના મારો તો રીવ ના આવ્યો ભાઈ મને તો મારા ભેગો રહ્યો ત્યાં સુધી નડ્યો જ છે હા એટલે મેં કીધું આપણો તો જીવ નહીં હાલે પેલા છોકરા એના કરતા કોઈક રોડ માંથી ભિખારી લડે ને એને ખવડાવી દેવું સારું બાકી આને જ ફાઇનલ લીધા ના એ વાત મારો એટલો થાય જીવ બધો છોકરાને કીધું કે એક પંખો બદલાવી નાખી બરાબર મારો એમ તો કીધું બેગ પાડો કે ટેબલ પંખો લઈ રહ્યા તારા બાપા મને ત્યાં સુધી હા છોકરાનો જીવ નથી માનતો સાચી વાત એમ છે શું કરશું કહો મારે તો આપડે તો જવું જ પડશે ને કેમ કે ના બરાબર મોટા એમ તો દિયાળો કરવો હોય હા દિયાળો કરવો એટલે 24 રાખવી છે બરાબર ગુજરાતના બધા મોટા માણસો તેડાવવા છે ડાયરો રાખવો અને એને ન્યુઝીલેન્ડ થી ફોન આવતો હતો ને એમને કોન્ટેક્ટમાં કહી દેવું પડે ને કે ભાઈ તમારે એક સાથી હવે જવાની તૈયારીમાં તો તમે અમેરિકા નહીં ન્યુઝીલેન્ડ એટલે આપણે એમને કોન્ટેક્ટ કરવો પડશે ને હવે કે ભાઈ તમારા લોક ગાડીલા ખૂબ આ કાઢી એમને હવે જવાની તૈયારી તો તમે ફૂલ હાર સાથે લઈને આવો ન્યુઝીલેન્ડ થી હા એ તો કરાવવું તો પડશે ને તો એના આવડું બધું માણસ હતો તો પછી આપણે કરે ને આજુબાજુ કઈ ખેતર બેતર હોય તો સાફ બાફ કરવાનો આટલી પબ્લિક માસે નહીં ભાઈ એટલી પબ્લિક આપણે એ તો સિટીમાં આખી સિટીની બજારો બધી બંધ રખાવી દીધી પહેલેથી આ પ્લાન કરી દેવો પડે ને કે ભાઈ આપણે તૈયારી છે રીતના કરી શકશું હા એ હાજુ જાહેરાત દેવી પડશે હાજુ જાહેરાત દેવી પડશે આની ના દઈ દીધો અને યુટ્યુબમાં જાહેર કરી નાખો કે ભાઈ આવી રીતની પરિસ્થિતિ છે તો ભાઈ બધા તૈયાર રહેજો કોઈ આગા પાછા થતા નહીં બરાબર ને ના કરી કરવું પડે બિચારા ગમે તે હતો પણ તો માણસ ના આવે હા દયા આવે બીજું કઈ નહીં ના હાજી સારું હાલો મળીએ બીજી વાર એ સારું હા